વડોદરા મહાનગર સેવા સદને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુસર સમા તેમજ માંજલપુર વિસ્તારમાં સ્ટેડિયમ બનાવવાની શરૂઆત કરી હતી, જેનો ઇજારો ઇજારદારને આપવામાં આવ્યો હતો, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ પણ કામ પૂર્ણ થયું નથી। વડોદરા મહાનગર સેવા સદને શહેરના ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે તેમજ ખેલકૂદની પ્રવૃત્તિ વધે તે માટે સમામાં ઇન્ડોર તેમજ માંજલપુરમાં આઉટડોર સ્ટેડિયમ બનાવવાની શરૂઆત કરી હતી, જે અંતર્ગત માંજલપુરનું આઉટડોર સ્ટેડિયમ 47 કરોડ 84 લાખના ખર્ચે બનાવવા ઇજારદારને એપ્રિલ 2010 માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને જેની સમય મર્યાદા 12 માસ હતી, પણ સમય મર્યાદા પૂર્ણ થઈ 1 વર્ષ વધુ થવા છતાં પણ સ્ટેડિયમ બની શક્યું નથી। એટલું જ નહીં, તંત્રએ થોડાક સમય અગાઉ જ 7 કરોડનું વધારાનું કામ હોય સ્થાયી સમિતિમાં દરખાસ્ત મંજૂર કરી હતી। આ સ્ટેડિયમ બનાવવામાં ઢીલ દાખવનાર ઇજારદારને છાવરવા તંત્ર તરફથી કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી, ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ ઇજારદારને આર્થિક ફાયદો કરાવવાનું જે ષડયંત્ર ચાલે છે તેની વિજિલન્સ તપાસ કરવાની માંગણી સાથે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે। માંજલપુર ખાતે આઉટડોર સ્ટેડિયમ બની રહ્યું છે કે જેને વર્ક ઓર્ડર 4/2010 આપેલો, 1 વર્ષની સમય મર્યાદા હતી, એટલે કે 15/4/2011 આ કામ પૂરું થઈ જવું જોઈએ। એને બદલે આજે 1 વર્ષ ઉપર ગયું છે, ત્યારે આ કામ ફક્ત 40 થી 45% જ કામ થયું છે। તદુપરાંત વહી જવાને કારણે કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવી જોઈએ અને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવી જોઈએ, એ કશું કરવામાં આવ્યું નથી અને ઉપરથી 7 કરોડનું વધારાનું કામ કાઢી ઇજારદારને કમાઈ આપવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે।